ગણેશ ચતુર્થી પછી આવતી ઋષિ પંચમી એટલે કે સામા પાંચમ, અને સામા પાંચમના દિવસે એને સામા ખાવાનું મહત્ત્વ છે. એટલે કે આ રીતે સામાની રેસીપી ખાઈ અને રહેવામાં આવે છે. અને આપણે જાણતા અજાણતા કોઈ પણ પાપ કર્યા હોય ને તો આ ઋષિ પંચમી રહેવાથી એ પાપ ધોવાઈ જાય છે, એટલે કે પાપમાંથી મુક્તિ મળે છે. તો દરેક લોકો આપણે ઋષિ પંચમી કરતા જ હોઈએ છીએ. તો સામો એવી વસ્તુ છે જે દરેકને નથી ભાવતી હોતી. તો આ રીતે તમે સામાની રેસીપી બનાવશો, અને આપણે આજથી 3 દિવસ સુધી સામાની રેસીપી મૂકવાના છીએ. તો એમાંથી તમે કોઈ પણ એક સામાની રેસીપી બનાવી અને સામા પાંચમ કરી શકો છો. અહીંયા આપણે 1 બાઉલ જેવો સામો લીધો છે. તમે કોઈ પણ વાટકીનું માપ કાઢી શકો છો. તમારા ઘરમાં જે રીતે સામો બનાવવો હોય એ વાટકીના માપથી તમે અહીંયા સામો એકદમ પરફેક્ટ એવો બનાવી શકો છો. તો અહીંયા મેં 1 નાની વાટકી સામો લીધો છે. ત્યારબાદ અહીંયા આપણે લીંબુ લીધું છે, બટેટા છે, તીખા લીલા મરચાં છે, મીઠું છે, ખાંડ છે, બેઝિક મસાલા છે અને તેલ છે. તો અહીંયા આપણે 1 કુકરમાં તેલ ગરમ કરવા મૂકીશું, અને તેલ છે એ સારી રીતે ગરમ થઈ જાય એટલે એમાં આપણે જીરાનો વઘાર કરવાનો છે. અને જો તમે ઉપવાસમાં રાઈ ખાતા હોય તો તમે રાઈ પણ નાખી શકો છો. તો આ રીતે જીરુંનો વઘાર કર્યા પછી આપણે જે બટેટું અને લીલું મરચું છે એ એડ કરી દઈશું, અને એને પણ અહીંયા આપણે એકદમ ઝીણું ઝીણું કટ કર્યું છે. તો આ રીતે બટેટા અને મરચાં નાખ્યા પછી સામો છે એ ધોઈ અને રેડી રાખ્યો હતો, અને જેટલો સામો હોય એ પ્રમાણે અહીંયા પાણી લેવાનું છે. એટલે કે મારે અહીંયા 1 વાટકી સામો હતો તો સામે મેં 5 વાટકી પાણી લીધું છે. હવે એમાં આપણે ખાંડ અને મીઠું નાખી અને સામાને બાફી લેશું. 1 સીટીમાં જ સામો એકદમ સરસ એવો પરફેક્ટ રીતે બફાઈ જશે. તો અહીંયા આપણે સામો બાફી અને રેડી કરી લીધો છે. હવે એમાં ઉપરથી આપણે લીંબુ એડ કરશું, અને લીંબુ છે એ આપણે આ સ્ટેજ ઉપર જ એડ કરવાનું છે. અને હવે આપણે સારી રીતે એને મિક્સ કરી લેશું, એટલે કે એકદમ ખીચા જેવું ટેક્સચર આવી જાય ત્યાં સુધી આપણે મિક્સ કરવાનું છે. અને જો તમને છૂટો સામો ભાવતો હોય તો ઓછું પાણી નાખી અને વરાળ નીકળે ત્યાં લગી ઠંડુ થવા દેશો, એટલે એકદમ છૂટો થશે. પણ આ રીતના ખીચું ટાઈપનો તમે ખાશો ને તો સામો ખૂબ જ ટેસ્ટી એવો લાગશે. તો અહીંયા આપણે હવે એને એક બાઉલમાં કાઢી લઈએ અને આપણે એને સર્વ કરી દઈએ. તમે ઈચ્છો તો ઉપરથી એમાં કાચું તેલ પણ નાખી અને ખાઈ શકો છો. અને આ રેસીપી તમને ચોક્કસથી ભાવવાની છે, કેમ કે એકદમ સિમ્પલ છે, ખાટી મીઠી તીખી સરસ છે. અને કાલે પણ આપણે એવી જ એક સામાની રેસીપી લઈ અને આવશું. અને આ સામા પાંચમમાં તમે વ્રત કરતા હોય તો આ રીતે તમે અલગ અલગ રીતે સામો તમારા ઘરમાં પીરસી શકો છો. અને બાળાઓને તો આ વસ્તુ ખૂબ જ ભાવવાની છે, કેમ કે એને એમને સામો નથી ભાવતો. અને દીકરીઓને જે માસિક ધર્મમાં કહેવાય કે જે થતી હોય એ દીકરીઓને તો ફરજિયાત આ ઋષિ પંચમી રહેવાની જ હોય છે. તો આ રીતની રેસીપી દીકરીઓને ખૂબ ભાવશે.